તમને બધાને 1 થી 10ના વર્ગ તો આવડતા જ હશે। સૌથી પહેલાં હું 1 થી 10ના વર્ગ લખી નાખું તો 1નો વર્ગ 1, 2નો 4, 9, 16, 25, 36, 49, 64, 81 અને 100। 1 થી 10ના તો આવડે। હવે તમારે શું કરવાનું છે તો તમારે આ ક્રમ યાદ રાખવાનો છે। કયો તો કે 1, 4, 9, 6, પછી પાછો ઊંધો ક્રમ, અહીંયા 5, પછી પાછો ઊંધો ક્રમ લખવાનો 6, 9, 4, 1 અને 0। હવે એ જ રીતે 1, 4, 9, 6, 5, 6, 9, 4, 1, 0 એવી જ રીતે બધામાં તમારે લખી લેવાનું છે। હવે તમે જોઈ શકશો કે મેં બધી રીતમાં એ રીતે લખી નાખ્યું। પછી તમને એમ થયું કે આ તો થઈ ગયું, હવે આગળના આંકડાને શું કરવાનું? તો એના માટે તમારે શું કરવાનું છે તો કે 13 છે, પછી 17, 23, 27, 33, 37, 43 ને 47। આ માર્ક શું કામ કર્યું તમને હમણાં સમજાઈ જશે। હવે 13 સુધી બે બેનો વધારો કરવાનો, 10 ને 2 તો કે 12, 14 અને 16। હવે 13 થી 17 સુધી કેટલાનો વધારો કરવાનો? 3 નો તો 19, 22 અને 25 ને 28। હવે 17 થી લઈને 23 સુધી કેટલાનો વધારો કરવાનો? 4 નો। હવે 17 થી લઈ અને 23 સુધી કેટલાનો વધારો કરવાનો થશે? 4 નો તો 28 ને 4 32, 32 ને 4 36, 40, અહીંયા 44 અને 48, 48માં 4 49, 50, 51 ને 52। અત્યાર સુધી આપણે કેટલાનો વધારો કર્યો? 4 નો। હવે 27 સુધી કેટલાનો વધારો કરવાનો થશે? 5 નો। હવે 52માં 5 ઉમેરીએ તો 57, પછી 62, પછી 67 અને પછી 72। હવે આપણે 5 નો એટલો વધારો કર્યો। 27 થી લઈ અને 33 સુધી કેટલાનો વધારો કરવાનો? તો કે 6 નો। કેટલાનો? 6 નો। તો 72માં 6 ઉમેરીએ તો 78, પછી 84, પછી અહીંયા 90, પછી અહીંયા 96 ને પછી અહીંયા 102 અને 102 અને 6 એટલે 108। રેડી? આ 33 સુધીના। હવે 34 થી લઈને 37 સુધી જોઈએ તો 7 નો વધારો કરવાનો થશે તો કે 115, એમાં 7 ઉમેરીએ 122, 129 અને 136। હવે 37 થી લઈ અને 43 સુધી કેટલાનો વધારો કરવાનો? 8 નો તો 144, 152, 160, 168, 176 અને 184। હવે એવી જ રીતે 43 થી લઈને 47 સુધી તમે કરશો તો કેટલાનો વધારો કરવાનો થશે? 9 નો અને 47 થી 50 સુધી તો કે 10 નો। હવે 44 થી 50 સુધીને તમારે જાતે કરવાના છે અને આ જ ટ્રીકથી થાય છે કે નહીં? જો થાય તો એ પ્રમાણે મને કોમેન્ટ કરીને કહેવાનું છે।